મહેસાણા જિલ્લાની બહુ બધી ગ્રામ પંચાયતો પૈકીની એક ગ્રામ પંચાયત એટલે બહુચરાજી ગ્રામ પંચાયત. આ ગ્રામ પંચાયતની ઓળખ એના નામ સાથે છે, કારણ કે આ ભલે ગ્રામ પંચાયત હોય પણ આ છે બહુચરાજી, બહુચર માતાનું સ્થાનક, બહુચર માતાનું સ્થાન, જ્યાં લાખો કરોડો ભક્તોની આસ્થા જોડાઈ છે. આ ગ્રામ પંચાયતને હવે નગરપાલિકાનો દરજ્જો અપાયો છે. રાજ્યના અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટે આ નોટિફિકેશન જાહેર કર્યું છે અને નોટિફિકેશનના કારણે બહુચરાજી નગરપાલિકા જાહેરાત થઈ છે. એટલે આ યાત્રાધામ હવે ગ્રામ પંચાયત નહીં પણ નગરપાલિકા છે. જ્યારે હવે નગરપાલિકા બની જ રહી છે ત્યારે માને હાથ જોડીને પ્રાર્થના, માં તમારા ત્યાં જે પણ તમારા આ ધામની અંદર જે પણ અધિકારીઓ આવે, જે પણ પદાધિકારીઓ આવે, એમને શક્તિ પણ આપજો ને સદબુદ્ધિ પણ આપજો કે આપણા બહુચરાજીનું સર્વાંગીક વિકાસ થાય, મહેસાણાથી બહુચરાજીના રસ્તા સારા થાય, માં આપના ધામના આજુબાજુના રોડ રસ્તા સારા તો થાય અને વિસ્તારની સાફ સફાઈ થાય. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે રજનીભાઈ પટેલના વિસ્તારને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો આપ્યો છે. બસ એ દરજ્જાની સુખ સુવિધાઓ, માળખાકીય સુવિધાઓ આપવામાં આવે અને માનું આ ધામની સ્વચ્છતા થકી પવિત્રતા જળવાઈ રહે, એટલી જ પ્રાર્થના.